લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ તાલુકાના ગણેશપુરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક પોલીસ તપાસ મુજબ પત્ની અને તેના પ્રેમી વચ્ચે ચાલતા પ્રેમ સંબંધમાં પતિ અડચણરૂપ બનતા તેની હત્યાનું કાવતરું ઘડાયું હોવાનો આક્ષેપ છે. મળતી માહિતી અનુસાર ગમાભાઈને ગળે ટૂંપો આપી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પત્ની નર્મદાબેન, પ્રેમી પ્રેમજી પટેલ તથા મુકેશ ઠાકોરની સંડોવણી સામે આવતા થરાદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહેવાલ મૂળજી ચૌધરી, વાવ, થરાદ. ગત તારીખ 8/7/26 રોજ બનેલ બનાવની વિગત આ મુજબ છે કે ગેમાભાઈ વાઘાજી ઠાકોર કે જેઓ કાના ભાવા પટેલને ત્યાં ભાગ્યા તરીકે છેલ્લા 4 વર્ષથી પરિવાર સાથે રહેતા હતા અને તેમને ત્યાં ખેતર ખેડવા સારું પ્રેમજી કાળા પટેલ સાંજે 7 વાગ્યાની સુમારે આવે છે અને ગેમાભાઈ ખેતર ખેડવા માટે જતા રહે છે અને તે દરમિયાન પ્રેમજી કાળા પટેલ અને નર્મદાબેન ઉર્ફે નબાબેન ગેમાભાઈ ઠાકોર બંને ત્યાં વાતચીત કરતા હોય છે. તે દરમિયાન મુકેશ માવજી કોડી ઠાકોર તે પણ ત્યાં આવે છે અને મોડી રાત્રે ગેમાભાઈ પરત ફરતા આ બંનેને ત્યાં જોઈ અને એકદમ ઉશ્કેરાઈ જાય છે અને તેમની સાથે ઝઘડો થાય છે. તે દરમિયાન નર્મદાબેન ઉર્ફે નબાબેને પડેલ પાટિયું તેમના માથા ઉપર મારે છે અને જેના કારણે તેઓ જમીન પર પડે છે અને સાથે રહેલ બંને શખ્સો તેમને ખાટલા ઉપર લઈ અને એક રસ્સી તેમના ગળામાં બાંધી દે છે અને બંને સામસામે ખેંચી અને એમને ગળા ટૂંપો આપે છે અને તે મરણ જાય છે. ત્યારબાદ સવારે 7 વાગે